નમસ્તે નમસ્કાર મારા ડોક્ટર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણો નીટ બાયો વિડિયો લેક્ચર સિરીઝમાં. આઈ હોપ તમે બધા મજામાં છો, સારી રીતે ઘરે વાંચન કરી રહ્યા છો. ટોપિકમાં આજે આગળ જઈશું આપણું કંકાલ તંત્ર ચેપ્ટર જે શરૂ છે મિત્રો, એમાં આપણે લાસ્ટ ટાઈમ સ્લાઇડિંગ થિયરી વિશે અભ્યાસ કર્યો હતો. આઈ હોપ તમને એમાં સંપૂર્ણ સમજ પડી ગઈ છે. કોઈના કોઈ ડાઉટ્સ મારી પાસે આવ્યા નથી તો હું ઇમેજિન કરું કે તમને સમજ પડી ગઈ. એમાં જે એમને યાદ કરું, જરા રિકોલ કરાવી દઉં. આપણે અલગ અલગ બહુ બધા માધ્યમથી ઘણા બધા કોન્સેપ્ટથી તે સ્લાઇડિંગ થિયરીને સમજવા પ્રયાસ કર્યો હતો. તેમાં કોષીય સ્તરે શું ચેન્જીસ આવે છે, આ સિવાય આણ્વિક સ્તરે શું ચેન્જીસ આવે છે, અને આ સિવાય સ્નાયુની ઉત્તેજના માટે કયા કયા ચેન્જીસ આવે છે, તે બધા પર વર્ણન જોયું. એમાં જે ટોપિક એક છેલ્લો આપણો પેન્ડિંગ હતો, મેં તમને જણાવ્યું હતું રાસાયણિક સ્તરે કયા ચેન્જીસ આવે છે તેને સ્ટડી કરવાનું છે. તો આજે એમાં જરા કન્ટિન્યુ કરીશ. તો જોઈએ, જ્યારે સંકોચનનો સિદ્ધાંત, સરકવાનો સિદ્ધાંત થતો હોય તે દરમિયાન જે સેતુ બને છે, ક્રોસ બ્રિજ બને છે, અને તેનું જે સરકવાનું કામ થાય છે તે કેવી રીતે પાર પડે છે, અંદર થઈ રહેલી રાસાયણિક પ્રક્રિયાઓને આધીન, તેને જરા જોઈએ. કારણ કે એવી વાત થઈ હતી મિત્રો કે માયોસિનનું જે શીર્ષ છે તે જ્યારે ક્રોસ બ્રિજ તોડવા ચાહે તો તેની સાથે એટીપી જોડાવો જરૂરી. એના શીર્ષ પર જે એટીપી બાઇન્ડિંગ સાઇટ છે ત્યાં એટીપી નું જોડાણ જરૂરી. તો આપણને એવો વિચાર આવે કે ખાલી વિસ્તરણની જે પ્રોસેસ છે, વિકોચનની જે પ્રોસેસ છે, ત્યારે જ એટીપી ની જરૂર પડતી હશે, પણ એવું નથી. એ જ સમજાવવા માટે આ ટોપિક મારે લેવો પડ્યો અહીંયા કે રાસાયણિક સ્તરે આપણે જોઈએ કયા ચેન્જીસ આવે. કારણ કે જ્યારે સરકવાનો સિદ્ધાંત થાય છે, જ્યારે સંકોચનની ઘટના થાય છે, ત્યારે પણ એટીપી નો વપરાશ થાય છે, અને જ્યારે વિકોચન થાય ત્યારે પણ એટીપી નો વપરાશ થાય છે. પણ જ્યારે એટીપી આવે એટલે સ્વાભાવિક છે આપણે ક્રિએટિનિન ફોસ્ફેટ ને ભૂલીશું નહીં. જે આ કંકાલ સ્નાયુની બહુ જ મોટી વિશેષતા છે, એક બહુ મોટો ઘટક છે જે ફોસ્ફેટ દાતા તરીકે હોય છે, વાત કરી ગયા હતા. જોઈએ મિત્રો કેવી રીતે થાય છે રાસાયણિક સ્તરે ચેન્જીસ અથવા અલગ અલગ ક્રિયાઓ, ધ્યાન આપશો. તો રાસાયણિક સ્તરે જ્યારે સંકોચન મિત્રો થઈ રહ્યું, સંકોચનની પ્રોસેસ, જ્યારે ક્રોસ બ્રિજ બનાવવાનો છે ત્યારે પણ એટીપી ની જરૂર છે, ઊર્જાની જરૂર છે. તો તે માટે ત્યાં એટીપી નું થાય છે હાઇડ્રોલિસિસ. ઇન પ્રેઝન્સ ઓફ વોટર એટીપી નું થાય છે હાઇડ્રોલિસિસ. એ થતા તે એડીપી અને સિંગલ ફોસ્ફેટમાં કન્વર્ટ થઈ જાય છે અને ઊર્જા જનરેટ કરે. આ આપણો મિત્રો મેઇન મુદ્દો છે. આ જે ઊર્જા જનરેટ થઈ તેને હેલ્પ કરી ક્રિએટિન ની ફોસ્ફેટ માંથી પાછું એટીપી સર્જન કરવા માટે. એ સ્ટેપ થાય એ પહેલા આ ઊર્જાને સરકવાના સિદ્ધાંત માટે જે ક્રોસ બ્રિજ બને છે તેના સર્જનમાં ઉપયોગમાં લેવામાં આવે છે, એન્ગેજ કરવામાં આવે છે. હવે પાછો જ્યારે મારે એટીપી નું સર્જન કરી રાખવું છે, એ માટે ક્રિએટિનિન ફોસ્ફેટ જે ઓલરેડી અંદર હાજર દાતા તરીકે, તે આ એટીપી સાથે જોડાશે અને તે હવે બનાવી દેશે એટીપી. મતલબ એટીપી વપરાયો અને એટીપી પાછો બની પણ ગયો. પણ વાત એ છે કે ઊર્જા શરૂઆતમાં પણ જોઈએ, અને પાછો ક્રિએટિનિન બની ગયો. ક્રિએટિનિન નું કામ જ એ છે ફોસ્ફેટ આપવાનું, એટીપી નું સર્જન કન્ટિન્યુઅસ કરાવતા રહેવાનું. હવે સમજો જ્યારે વિસ્તરણનો સમય આવે, જ્યારે વિકોચનનો સમય આવે, શિથિલનનો સમય, ત્યારે એટીપી જે માયોસિનના શીર્ષ પર એની એટીપી બાઇન્ડિંગ સાઇટ પર જોડાવા જાય છે, ત્યારે કઈ ઘટના થાય છે? તો ત્યારે સ્વાભાવિક છે એટીપી વપરાયો છે એવું આપણે જોઈ ગયા. તો એ જ સંદર્ભમાં આ પ્રોસેસ થવાની. એ એટીપી હવે આવીને ક્રિએટિનિન સાથે જોડાય અને પોતાનો જે પછી ફોસ્ફેટ છે તે ક્રિએટિનિનને આપી દેશે, અને અહીં તમે જોઈ શકો છો આપણો ક્રિએટિનિન ફોસ્ફેટ પાછો સર્જાય છે અને એડીપી બને છે. તો અહીંયા જેટલી પણ પ્રોસેસ છે મિત્રો, બધામાં ઊર્જા ઉત્પાદન, ઊર્જાનો પાછો સંગ્રહ એટીપી ના સ્વરૂપમાં તે કમ્પ્લીટ કરવામાં ક્રિએટિનિન ફોસ્ફેટનો ફાળો બહુ અનન્ય દેખાઈ રહ્યો છે. તો આટલા ચેન્જીસ જ્યારે સંકોચન શિથિલનની ઘટના થાય તે સમય આવે. શરૂઆતના સ્ટેપમાં એટીપી વપરાઈને ઊર્જા બનવી, પાછું એટીપી નું સર્જન થઈ જવું વિથ ધ હેલ્પ ઓફ ક્રિએટિનિન ફોસ્ફેટ, અને જ્યારે વિસ્તરણ થાય તે એટીપી નું વપરાવું અને ક્રિએટિનિન ફોસ્ફેટ નું પાછું રિફોર્મેશન થવું. તો આ હિસાબે એટીપી નું સર્જન અને એનું ઉપયોગ અથવા કન્ઝપ્શન સતત ચાલતું રહેશે. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણી સ્લાઇડિંગ થિયરી કમ્પ્લીટ થાય છે. કંકાસના પર હજુ એક બે નાની 3-4 થિયરી છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે તમારા માટે. એક ઇન્ફોર્મેશન નીટના ક્વેશ્ચનો પૂછી શકાય એવી વિડિયો એન્ડ સુધી જોતા રહેજો. રાઈટ. તો કંકાસના જેમ તમે બુકમાં ભણી ગયા ફ્રેન્ડ્સ, એની અંદરની જે કોષીય લાક્ષણિકતા છે તેના આધારે બે પાર્ટમાં ડિવાઇડ કરેલા છે, રાતા સ્નાયુ અને શ્વેત સ્નાયુ. એના ડિફરન્સ પણ તમને ખબર છે, પણ એવા થોડા ડિફરન્સ લઈને આવ્યો છે જે તમારી એનસીઈઆરટી માં નથી, અને એના બેઝ પર ક્વેશ્ચન પૂછાઈ શકે.
તમને જેમ ખબર છે કે ભાઈ રાતા સ્નાયુ જે હોય છે તે શ્રમિત થતા નથી અને શ્વેત સ્નાયુ હોય તે શ્રમિત થઈ જાય છે. આ સિવાય ઇન્ફોર્મેશન છે કે આ માયોગ્લોબિનની ઊંચી માત્રા ધરાવે, આ ઓછી ધરાવે. એના સિવાયના જે ટોપિક છે એના પર મારે ખાસ તમારું ધ્યાન દોરવું છે. તો અહીંયા જરા વન પોઈન્ટ ને જરા જોતા જાઓ. તો રાતા સ્નાયુની જ્યારે વાત કરીએ મિત્રો, સંકોચન શિથિલન તો બંને કરે, પણ આના સંકોચનો ઓછા શક્તિશાળી હોય છે. તમને થોડું આશ્ચર્ય થશે, રાતા જે તો માયોગ્લોબિન વધારે ધરાવતા હતા, તમને એવું લાગ્યું હશે કે તેના શક્તિશાળી વધારે સ્ટ્રોંગ હશે સંકોચનો, પણ એવું નથી. એના સંકોચનો ઓછા શક્તિશાળી છે, જ્યારે શ્વેતના સંકોચનો વધુ શક્તિશાળી છે. યાદ રાખજો મિત્રો, તમને આ કીધું ન હોય ને તમને ક્વેશ્ચનમાં આપી દીધું હોય, ડેફિનેટલી તમે ભૂલ કરીને આવવાના હતા. પણ હવે જ્યારે મેં કીધું છે તો યાદ રાખવાની તમારી જવાબદારી બનશે. તો રાતાના સંકોચન ઓછા હોય અને શ્વેતના સંકોચન વધુ શક્તિશાળી હોય. બીજું આપણે એક પોઈન્ટ આઉટ પૂછાઈ ગયું એકવાર કે અંદર જે સ્નાયુ દ્રવ્ય રસ છે, અંદરનો જે સાર્કોપ્લાઝ્મા છે, તેના જથ્થાની જો કમ્પેરિઝન કરીએ તો રાતા સ્નાયુની અંદર એનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે અહીં પ્રમાણે વધુ હોય છે. આપણ તમે જો સરળ જટિલના જે આપણા નિયમ છે એના આધારે જો નક્કી કરવા જાઓ તો તમે સ્વાભાવિક છે અહીંયા પણ ભૂલ કરી દઈએ કે રાતા સ્નાયુ જે સારું કામ કરે છે, વધારે માયોગ્લોબિન ધરાવે છે, તો એની પાસે પ્રમાણ વધુ હોવું જોઈએ, આની પાસે ઓછું હોવું જોઈએ, પણ એવું નથી. સ્નાયુ દ્રવ્ય રસનું પ્રમાણ રાતામાં ઓછું છે અને શ્વેતમાં વધારે છે. બીજું એક સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડિસ્કસ કરી લો કે બંને જમાં જ્યારે સંકોચનો થાય ઊર્જા તો મિત્રો જોઈએ, હમણાં જ ડિસ્કસ કરી ગયા. તો એ ઊર્જા એ એટીપી માટે તે કોના ઉપર આધારિત છે? તો થોડું તમે જાણો છો કે રાતા એ હંમેશા જારક શ્વસન કરવા માટે અનુકૂલિત હોય અને શ્વેત જે છે તે જારક અને અજારક બંને કરવા માટે અનુકૂલિત હોય. જે સમયે ઓક્સિજન ન મળે ત્યારે શ્વેત લેક્ટિક એસિડ આથવણ કરીને અજારક શ્વસન દર્શાવે છે. તો એ સંદર્ભે એટીપી ના કન્ઝમ્પશન ને કેવી રીતે સમજવું? તો લખી શકે કે એટીપી ના નિર્માણ માટે જે રાતા સ્નાયુઓ છે તે જારક શ્વસન પર આધારિત હોય છે. અહીંયા જુઓ, એટીપી ના નિર્માણ માટે શ્વેત સ્નાયુઓ ગ્લાયકોલિસિસ પર આધારિત હોય છે. ગ્લાયકોલિસિસ મિત્રો, યસ, ફર્સ્ટ સ્ટેપ ઓફ યોર રેસ્પિરેશન, જ્યારે પ્રથમ તબક્કો થાય, જે દરમિયાન વાત થઈ છે કે ઓક્સિજન હોવું કે ઓક્સિજન ન હોવું કોઈ ફરક પડતો નથી. ગ્લાયકોલિસિસ મતલબ ગ્લુકોઝનું તૂટવાની ઘટના ચાલુ થવી. એટલે અહીંયા ડાયરેક્ટ એવું જ લખી દેવામાં આવ્યું કે ગ્લાયકોલિસિસ પર આધારિત છે. જ્યારે અહીંયા જારક શ્વસનના બધા સ્ટેપ કમ્પ્લીટ થતા હોય છે, ગ્લાયકોલિસિસ, ત્યારબાદ ક્રમિક રીતે ક્રેબ્સ ચક્ર, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, આથી મેન્શન કરાયું કે જારક શ્વસન પર આધારિત હોય છે. તો આ 3 પોઈન્ટ જે તમારે ધ્યાનમાં લેવા જરૂરી હતા, આ તેના પર વર્ણન કર્યું. તો જે મિત્રો આગળ થોડાક બહુ જ ઇમ્પોર્ટન્ટ એવા પોઈન્ટ શેર કરવા જઈ રહ્યો છું તમારી સાથે, જે આ સ્નાયુઓની થિયરીને રિલેટેડ છે અને જેમાંથી એક એમસીક્યુ જનરેટ થઈ શકે એમ છે. તો એવા થોડા મુદ્દા, થોડા પોઈન્ટ્સ ડિસ્કસ કરીશું, ધ્યાન આપજો બરાબર. એમાં એક ડેટા છે આપણી પાસે, સૌથી જે સ્નાયુઓ આપણે મોજૂદ છે એમાં સૌથી લાંબા, સૌથી મોટા અને સૌથી નાના સ્નાયુઓ. સાથોસાથ મનુષ્ય દેહની જો વાત કરીએ પર્ટિક્યુલરલી, તો એમાં કુલ સ્નાયુઓની સંખ્યા કેટલી? તો આવો જે ક્વેશ્ચન પૂછાયેલો જોયો મિત્રો એક એલએન પેપર સિરીઝમાં, જે બહુ રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર, જેનો ડેટા કશે આપણને મળ્યા નથી, આપણી એનસીઈઆરટી માં નથી આપેલો. તો એનો કુલ ડેટા છે આપણી પાસે 639 જેટલા સ્નાયુઓ મિત્રો, કુલ 639 સ્નાયુઓ એક પુખ્ત મનુષ્ય દેહમાં હાજર છે. જે પૈકીના 400 રેખિત સ્નાયુઓ છે, જેને આપણે ફિલહાલ ડિસ્કસ કરી રહ્યા છે. કંકાલ સ્નાયુઓ જેના સંકોચન શિથિલન વર્ણવી રહ્યા છે, તો તેવા 400 હોય છે. ટોટલ જે 639 છે એનું જો બોડીમાં વિવરણ જોઈએ તો એમાંના 634 જેટલા જોડમાં હાજર છે અને 5 જેટલા જે છે તે એકાંકી છે, જે જોડમાં હાજર નથી. તો 639 માં આ રીતે ડિસ્ટ્રીબ્યુશન અપાયું. 634 જોડમાં મોજૂદ છે, જે ડબલ હશે, બાયલેટરલ સિમેટ્રીમાં હશે, જ્યારે અન્ય 5 એકાંકી હશે. આ જે 639 કુલ છે ફ્રેન્ડ્સ, એમાંના સૌથી મોટા, સૌથી નાના અને સૌથી લાંબા સ્નાયુ કયા, એનું નામ અહીંયા આપવા જઈ રહ્યો છું, યાદ રાખશું. તો સૌથી મોટા જે સ્નાયુ છે તે છે ગ્લુટિડિયસ. કયા ફ્રેન્ડ્સ? ગ્લુટિડિયસ સ્નાયુ. આ ગ્લુટિડિયસ સ્નાયુઓ જે જાંઘના સ્નાયુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક લેંગ્વેજમાં એને બુટોક્સ
બુટોક્સના પણ સ્નાયુ કહેવાય, જે જગ્યાએ જનરલી ઇન્ટ્રાપેરેન્ટલ ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે તે, રાઈટ. તો સૌથી મોટા સ્નાયુ તરીકે ગ્લુટિડિયસ યાદ રાખવું, જંગના સ્નાયુ છે. સૌથી નાના સ્નાયુ તરીકે સ્ટેપિડિયસ. સ્ટેપિડિયસ શબ્દ બોલ્યો એનાથી કદાચ તમને કંઈ યાદ આવ્યું હશે. સ્ટેપિસ અસ્થિ, મધ્ય કર્ણમાં જોવા મળતું નાનામાં નાનું અસ્થિ, જેનું નામ છે સ્ટેપિસ, પેંગળું. તો એ પેંગળુંની સાથે સંકળાયેલું જે સ્નાયુ છે તેનું નામ છે સ્ટેપિડિયસ, જેને યાદ રાખશું સૌથી નાના સ્નાયુ તરીકે. અને એવો જ એક ડેટા છે સૌથી લાંબા સ્નાયુ, જેમાં છે સાર્ટોરિયસ. સાર્ટોરિયસ અસ્થિ મિત્રો જે ઉદરીય સ્નાયુમાં પશ્ચ ભાગે, કમરના ભાગે જે આખા વિસ્તારમાં જે પ્રસરેલા સ્નાયુઓ છે તેની લંબાઈ કમ્પેરેટિવલી બોડીમાં જે અન્ય સ્નાયુ છે તેના કરતા વધુ છે. આથી સૌથી લાંબા સ્નાયુ તરીકે સાર્ટોરિયસ યાદ રાખો. ચલો એકવાર રિકોલ કરી દઈએ. સૌથી મોટા ગ્લુટિડિયસ, સૌથી નાના સ્ટેપિડિયસ અને સૌથી લાંબા સાર્ટોરિયસ. જઈએ આગળ ફ્રેન્ડ્સ. રાઇગર માર્ટિસ, વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો. આ એક ઘટના છે, ખાસ બાયોલોજિકલ ફિનોમિના જેને અહીંયા વર્ણવવા જઈ રહ્યો છું. એ એટલીસ્ટ તમારે એમસીક્યુ માટે તો યાદ રાખવાની જ છે. તેની સાથે કયા વિધાન નીચે પૈકીના સાચા છે એવા ક્વેશ્ચન અહીંયાથી મોડિફાઈ કરીને પૂછી શકાય. પણ એટલીસ્ટ આપણા નોલેજ માટે પણ બહુ જરૂરી છે, જેની આઈડિયા કદાચ અત્યાર સુધી તમને હતો નહીં. તો રાઇગર માર્ટિસ કોને કહેવાય? મિત્રો તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે ક્યારેક કોઈ સડનલી વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે, તેનો જે મૃતદેહ હોય છે તે જે પોઝિશનમાં મૃત્યુ પામ્યા હોય તે પોઝિશનમાં તેમના જે અમુક સ્નાયુ બોડીના સંકોચન પામેલા હતા તે સંકોચિત જ રહી જાય, તેનું વિસ્તરણ નહીં થઈ શકે. સમજો કોઈ વ્યક્તિના રીતે હાથ ને આંગળીઓ વળેલી હતી અને એને જ્યારે તમે અથવા અન્ય કોઈ વ્યક્તિ એને ખોલવા પ્રયાસ કરે, મૃત્યુ થઈ ગયા બાદ તો એને ઘણું બધું બળ પ્રયોગ કરવું પડશે. તે સરળતાથી ખુલી જશે નહીં, કારણ તે સ્નાયુઓ તેના સંકોચન સ્થિતિમાં કાયમી જતા રહ્યા છે, સંકોચન સ્થિતિમાં રહી ગયા છે, જકડાઈ ગયા છે, જે વિસ્તરણ હવે નહીં કરી શકે. કારણ સ્લાઇડિંગ થિયરી પ્રમાણે વિસ્તરણ થવા માટે એટીપી હોવો જરૂરી. એટીપી ની ઉપલબ્ધિ હોય, ક્રોસ બ્રિજ તોડવા માટે કામ લાગે અને ક્રોસ બ્રિજ બને તો જ થાય વિસ્તરણ, વિકોચન. પણ હવે જેમ મૃત્યુ થઈ જાય છે મિત્રો, મૃત્યુ થઈ જાય, શરીરમાં કોષોમાં થતી ચયાપચયની ક્રિયા બંધ એટલે એટીપી સર્જન બંધ. એટીપી સર્જન બંધ થઈ જાય એટલે એટીપી ની ઉપલબ્ધિ પણ બંધ. અને એટીપી જો ઉપલબ્ધ ન હોય તો ક્રોસ બ્રિજ તોડવા માટે એટીપી મળે જ નહીં. અને આને કારણે જે સ્થિતિમાં સંકોચન થયું છે તેમાંથી પાછું વિસ્તરણ થશે નહીં, ક્રોસ બ્રિજ તૂટશે નહીં. અને આ રીતે સ્નાયુઓ મૃત્યુ બાદ કાયમી સંકોચનની સ્થિતિમાં પ્રવેશી જાય છે, જકડાઈ જાય છે એવું કહી શકીએ. અને જે કારણ આપ્યું મિત્રો તે એટીપી ની ગેરહાજરીને લીધે. તો મૃત્યુ બાદ આવા સંકોચનો જે થઈ જાય છે કાયમી, તે પરિસ્થિતિ, તે કન્ડિશનને યાદ રાખશું, કહેવાય છે રાઇગર માર્ટિસ. વાત નીકળી છે ફ્રેન્ડ્સ, હજુ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ આના રિલેટેડ ટર્મિનોલોજી મને યાદ આવી રહી છે, ડિસ્કસ કરી લઈએ. ઓલરેડી એ ચેપ્ટર આપણે સ્ટડી કરી ગયા, પણ આ ઘટના વિશે કોઈ વર્ણન નહીં થયું હતું, તો અહીંયા આપણે એને જરા યાદ કરી લઈએ છીએ. એ છે વાઇગર માર્ટિસ. ધ્યાન આપો, આના જેવો જ શબ્દ છે, ખાલી રા અને વાનો જ ડિફરન્સ છે. રાઇગર માર્ટિસ અને વાઇગર માર્ટિસ. વાઇગર માર્ટિસ એ શબ્દ તમારા રુધિર પરિવહનને લગતો સંબંધ છે. અહીં પણ જો તમે નોટિસ કર્યું હોય તો જે વ્યક્તિનું મૃતદેહ તેને જે જગ્યાએ મૂકવામાં આવે છે, સમજો એને જમીન પર નીચે ઢાળીને મૂકવામાં આવ્યો છે, તો ગ્રેવિટીની દિશામાં, જમીન તરફની દિશામાં તે વ્યક્તિના મૃતદેહનો જે રંગ છે તે જાંબલી જેવો વાયોલેટ રંગનો થઈ ગયેલો તમે જણાયો હશે, અથવા તમે કદાચ એવું અવલોકન કર્યું હશે. શા કારણે આવું થયું? કારણ કે જેવું વ્યક્તિનું મૃત્યુ થયું, સમજો બોડીની બધી જ સિસ્ટમ બંધ, પરિવહન બંધ, હૃદયનું પમ્પિંગ બંધ. એ બંધ થાય ત્યારે ખાસ જે ઘટનાઓ થાય છે આપણા બોડીના પરિવહનમાં, એ જે ધમનીઓ છે, ધમનીઓ ખાલી થઈ જાય. ખાલી થવા મતલબ કે અંદરનું રુધિર જે બધું નીકળી જાય અને તે તમામ જે રુધિર છે તે શિરાઓમાં ભરાઈ જાય. અને શિરાઓમાં ભરાઈ જવાને કારણે તે શિરાઓમાં જ પછી રહે. બીકોઝ આપણે શિરા અને ધમનીનો એનાટોમી જાણીએ છીએ કે શિરાની અંદર વાલ્વની હાજરી હોય. એ વાલ્વ રુધિરના વળતા પ્રવાહને અટકાવવા માટે હેલ્પફુલ હોય, બરાબર. પણ વાલ્વ પણ કાર્યરત રહેશે નહીં, અને આમ થવાને કારણે ધમનીઓ જે નાના પોલાણ વાળી છે તેનું બધું જ રુધિર ખાલી થઈ જાય છે, અંદર રુધિર રહેતું નથી અને તમામ રુધિર શિરાઓની અંદર ઠલવાઈ જાય છે. અને આમ થતા
શરીરમાં થોડા જે સ્કિનના રંગમાં થોડા ચેન્જીસ તમને લાગશે, વાયોલેટ કલરનો યા બ્લુ વાયોલેટ યા જરા જાંબલી રંગનું એ બોડી તમને દેખાશે, રાઈટ. એનું કારણ છે બ્લડનું એકત્રીકરણ થવું ગુરુત્વાકર્ષણની દિશા તરફ, ખાસ કરીને શિરાઓમાં. તો આ ઘટનાને આપણે વર્ણવીએ છીએ વાઇગર માર્ટિસ. તો આમ બંને તમે જો મૃત્યુ પછી જોવા મળતી ઘટનાઓ છે જે નોંધવામાં આવી છે બાયોલોજીમાં. રાઇગર માર્ટિસ એ સંકોચનોની સ્થિતિ છે, કંકાસ સ્નાયુઓની ખાસ, અને વાઇગર માર્ટિસ એ પરિવહનને લગતી સ્થિતિ છે જેમાં ધમનીઓ ખાલી થઈ જાય છે અને બધું રુધિર શિરાઓમાં ભરાઈ જાય છે. તો યાદ રાખજો મિત્રો, આ બે ટર્મિનોલોજી બહુ જ કામ લાગશે આપણને, રાઇગર માર્ટિસ અને વાઇગર માર્ટિસ. જઈએ આગળ. હજુ થોડા પોઈન્ટ્સ ડિસ્કસ કરવા છે કે સ્નાયુ ને ઉત્તેજના ગ્રહણ કરવી પડે છે, અને ઉત્તેજના ગ્રહણ કરવા માટે તે જે ચેતા આવે છે તેમાંથી ચોક્કસ ઉર્મિય ગ્રહણ કરે. ઉર્મિય ગ્રહણ થશે તો જ સ્નાયુ પાસે ઉત્તેજના પહોંચશે, પણ એ ઉત્તેજના અમુક ચોક્કસ એલિમેન્ટ ખનિજ દ્રવ્યની હાજરીમાં અવરોધાતી હોય, જે માટે K+ ને આપણે યાદ રાખીએ મિત્રો. પોટેશિયમ જનરલી સ્નાયુઓની ઉત્તેજનાને અવરોધે છે. એ જ રીતે સ્નાયુની ઉત્તેજનાને પ્રેરી એવા એલિમેન્ટ પણ છે આપણી પાસે, કેલ્શિયમ અને સોડિયમ. જેમાં કેલ્શિયમ તો ડેફિનેટલી જરૂર પડે જ છે, સંકોચનો માટે જોઈ ગયા, પણ સોડિયમ જો સામે હશે તો જે ચેતા સ્નાયુ સંઘાત બાદ પૂર્વ ચેતોપાગમીય કલા હોય તેનું સરળતાથી વિધ્રુવીકરણ પ્રેરવા માટે, ઉર્મિયુગનું વહન પ્રોપરલી કરાવવા માટે Na+ ની હાજરી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આથી કેલ્શિયમ અને સોડિયમને આપણે તે ઘટના જે પ્રેરે છે એવા એલિમેન્ટમાં લઈ લઈએ, જ્યારે K+ પોટેશિયમ અવરોધે છે એવું યાદ રાખશું. એવું એક ડેટા છે આપણી પાસે એક રસાયણ છે મિત્રો, EDTA નામનું. કેમિસ્ટ્રીમાં કદાચ એનો ફૂલ ફોર્મ ભણી ગયા છો તમે, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. EDTA એ સંકોચન અવરોધક એજન્ટ અથવા રસાયણ તરીકે માનવામાં આવ્યો છે. તે બેઝિકલી અવરોધનનું કામ કરે છે. તો જ્યારે આ EDTA નો પ્રવેશ કોઈ ચોક્કસ સ્નાયુ દ્રવ્ય રસમાં થઈ જાય તો ત્યાં જઈને સરકવાના સિદ્ધાંત પર તે અડચણ ઊભી કરે, તેમાં રોક લગાવી દે, ક્રોસ બ્રિજ બનવા નહીં દે. એ કેવી રીતે કામ કરતો હશે તો યાદ કરો, આપણો જે ટોપિક ડિસ્કસ કર્યો હતો આપણે ટ્રોપોનિન ના 3 પેટા એકમોનું વર્ણન જોયું હતું, TPC, TPI and TPT. એમાં TPI જે છે તે અવરોધક જોડાણ સ્થાન જ ધરાવે છે. તો તે જગ્યાએ આ EDT જઈને બાઇન્ડ થઈ જાય, ને જેવો આ બાઇન્ડ થાય, જે ક્રમબદ્ધ ઘટનાઓ આગળ જઈ રહી હતી તે બધા પર રોક લાગી જશે, આગળ ઘટના જશે નહીં. તો આમ EDTA એ સંકોચન અવરોધક પ્રકારના રસાયણ તરીકે યાદ રાખશું. ફૂલ ફોર્મ તો તમે જાણો છો બેટા, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. તો આ મુખ્ય પોઈન્ટ્સ હતા જે અહીંયા કવર કર્યા, અને છેલ્લો ટોપિક જે ફ્રેન્ડ્સ લેવા જઈ રહ્યા છે તે આ સ્નાયુને લગતા રોગો, કે કઈ એવી રોગગ્રસ્ત સ્થિતિ આવે જેમાં સ્નાયુઓ નબળા પડી જાય અને જે રીતે સંકોચન શિથિલન થવા જોઈએ અને એના બેઝ પર હલનચલન અને પ્રચલન થવા જોઈએ, એમાં કોઈને કોઈ ચોક્કસ ખામી આવે છે. તો જોઈએ સ્નાયુને લગતા રોગો. પ્રથમ જેવો મિત્રો, સૌપ્રથમ ટીટાની. કદાચ નામ તો સાંભળ્યું હશે. ટીટાની એ કેલ્શિયમની ઉણપ સાથે સંકળાયેલો શબ્દ, પણ અહીં ખાસ ફોકસ કરવાનું છે આપણે રુધિરમાં કેલ્શિયમની ઉણપ, જેને પ્રોપર લેંગ્વેજમાં આપણે કહીએ છીએ હાઇપોકેલ્શિયમિયા. હાઇપોકેલ્શિયમિયા, રુધિરની અંદર કેલ્શિયમની ઉણપ. રુધિરની અંદર કેલ્શિયમની ઉણપ મિત્રો, તો સ્વાભાવિક છે કંકાલ સ્નાયુને ક્યાંથી મળવાની? રુધિરમાંથી સ્નાયુને મળે, અને સ્નાયુને મળે તો જે સંકોચનના બરાબર કાર્ય કરી શકે, સંકોચન પૂરતી તીવ્રતાથી કરાવી શકે, ઉત્તેજના પૂરતી તીવ્રતાથી ગ્રહણ કરી શકે. પણ કેલ્શિયમની જ્યારે ઉણપ, તો સ્વાભાવિક છે સંકોચનોમાં પણ કોઈને કોઈ પ્રોબ્લેમ આવશે. તો તે સમયે આપણે જોઈશું તો શરીરના જે ચોક્કસ સ્નાયુઓ છે તેના સંકોચનમાં વિલંબ થશે. તે પૂરતી તીવ્રતાથી સંવેદના ગ્રહણ નહીં કરે, પ્રતિચાર પણ નહીં મેળવે, અને આથી તેના સંકોચનોની પરિસ્થિતિમાં વિલંબ જોવા મળશે. સ્નાયુઓની નબળાઈ સાથે સંકળાયેલો રોગ કહી શકીએ. કારણ છે ટીટાની હાઇપોકેલ્શિયમિયા થતો. એના જ રિલેટેડ એક નામ ટીટાનસ એ પણ સાંભળ્યું હશે. ચોક્કસ અમુક ગંભીર આપણને મેટલ્સ ના થકી ઈજા થઈ જાય અથવા કોઈ એનિમલ નો બાઇટિંગ થયું હોય તો તે સમયે આપણે ટીટાનસ નું ઇન્જેક્શન લેવાનું પ્રિફર કરીએ છીએ. ડોક્ટર બી રિકમેન્ડ કરે કે હા જરૂર છે ઇન્જેક્શનની. તો શા માટે ઇન્જેક્શન મિત્રો લેવામાં આવે છે? જો નહીં લેવામાં આવે તો અહીંયા એક બેક્ટેરિયાનો તમારા બોડીમાં પ્રવેશ સરળ થઈ જાય છે, અને એક પેથોજન જે છે એનું નામ છે ક્લોસ્ટ્રીડિયમ ટીટાની.
ક્લોસ્ટ્રીડિયમ ટીટાની મિત્રો. અને આ જ ક્લોસ્ટ્રીડિયમ ટીટાની નામ પરથી રોગનું નામ પડ્યું છે ટીટાનસ. ગુજરાતીમાં કહીએ છે ધનુર. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ નામ જેનું એના લક્ષણો પરથી આપવામાં આવ્યું છે જો લોગ ડિસીઝ. જો લોગ ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવ્યું. જો એટલે જડબું મિત્રો ને એને કરી નાખે લોગ. જડબાની કાયમી સંકોચનની પરિસ્થિતિ. અસાધારણ સંકોચનો એની અંદર પ્રેરાઈને જડબું એકદમ લોક થઈ જાય. જલ્દી આસાનીથી ખોલી નહીં શકે તે વ્યક્તિ જે આનો શિકાર બન્યો છે. તો આમ જોવો તો એક બેક્ટેરિયાથી થતો રોગ છે. બેક્ટેરિયાનું નામ યાદ રાખો. એના જે પેથોજન તરીકે અહીંયા ડેટા છે આપણી પાસે ક્લોસ્ટ્રીડિયમ ટીટાની નામનો બેક્ટેરિયા. અને જે લક્ષણ આવે છે તો શું છે? જડબાનું અસાધારણ સંકોચન પ્રેરાતા જડબું જકડાઈ જાય છે. નામ છે ટીટાનસ. અને લાસ્ટ ડિસઓર્ડર મિત્રો જોઈશું માયસ્થેનિયા ગ્રેવિસ. યસ, નામ કદાચ સાંભળ્યું હશે. અહીંયા સૌથી ઇન્ટરેસ્ટિંગ જે નોટિસ કરવા જેવી વાત છે મિત્રો તે ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે. આગળના જે ડિસઓર્ડર છે તે આપણે કીધું કે સ્નાયુને લગતી નબળાઈ કોઈ હોય અથવા બોડીમાં કોઈ ચેપ લાગી હોય ત્યારે થઈ હોય. પણ આ તો એકદમ આશ્ચર્યચકિત કરી દે એવી ઘટના તરીકે સ્વપ્રતિકારકતાનો રોગ. આગળ પણ કેટલાક હ્યુમન ફિઝિયોલોજીના જે ચેપ્ટર જોયા એમાં આવા કોઈ સ્વપ્રતિકારકતાના લગતા રોગ પણ વર્ણન કર્યા છે. બસ એવો જ કોન્સેપ્ટ અહીંયા છે, પણ અહીંયા ખાલી એનો ટાર્ગેટ અલગ છે. આપણા જ બોડીના એન્ટીબોડીઝ જે વધુ માત્રામાં સર્જાય અને ચેતા સ્નાયુ સંઘન પર અટેક કરે. ચેતા સ્નાયુ સંઘન પર અટેક કરે તો જે જગ્યાએથી ઉર્મિવેગ ચેતા દ્વારા સ્નાયુને એક પ્રોપર તીવ્રતા સાથે મળવાનો હતો તે મળશે નહીં. અને તે જગ્યા ઉર્મિવેગ ધીરે ધીરે પસાર થાય અથવા કદાચ નબળો થઈ જાય અને જેટલી ઉત્તેજના સ્નાયુને આપણે પહોંચાડવા માંગતા હતા તે પહોંચાડી શકાશે નહીં. અને આને કારણે જે છે સ્નાયુઓની નબળાઈનો રોગ થાય છે. નબળાઈનો રોગ પણ અલ્ટિમેટલી થવાનું મેઇન રીઝન યાદ રાખીશું શું છે? સ્વપ્રતિકારકતા. ઓટો ઇમ્યુન ડિસઓર્ડર તરીકે સ્નાયુઓની નબળાઈનો રોગ જે છે યાદ રાખીએ માયસ્થેનિયા ગ્રેવિસ. જેમાં એન્ટીબોડીઝ કોના પર અટેક કરે છે? તો ચેતા સ્નાયુ સંઘન. તો આ તો મિત્રો કંકાલ સ્નાયુ સાથે સંકળાયેલા રોગો. તો અહીં કંકાલ તંત્રનો એક ઓલમોસ્ટ પાર્ટ 50% પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે જોઈશું તમારા શરીરનું કંકાલ. જે અલગ અલગ અસ્થિઓ, એમાં ટોટલ 206 અસ્થિઓની વાત કરવાની છે. બધાની રચના, બધાની ગોઠવણી, બધાનું લોકેશન અને બધાના ફંક્શન્સ જે કાર્યો છે તેના પર ડિસ્કસ કરીશું. તો એના માટે જોતા રહો આપણા નીટ બાયો વિડિયો લેક્ચરના સિરીઝ. તો ચેપ્ટરનો બીજો જે પાર્ટ છે મિત્રો હવે શરૂ કરીશું. જેમ કંકાલ તંત્રને આપણે બેઝિકલી બે પાર્ટમાં ડિવાઈડ કરીને ચેપ્ટરને કન્ક્લુડ કરવાનું છે. આગળ વાત જણાવી હતી તમને કંકાલ સ્નાયુઓ અને કંકાલ તંત્ર અને કંકાલ તંત્રના રહેલા અસ્થિઓ. તો આજે અસ્થિઓ વિશે વાત કરીશું કે જે માનવ કંકાલ છે બેઝિકલી કઈ રચનાનું બનેલું છે, કયા પ્રકારના અસ્થિ છે, કયા પ્રકારના તેના કાર્યો છે. તો ચાલો જોઈએ. તો બેઝિકલી વાત કરીએ કે કંકાલ છે મુખ્યત્વે બે પ્રકારના ડિસ્કસ કરી શકાય: બાહ્ય કંકાલ અને અંતઃ કંકાલ. બાહ્ય કંકાલનું પણ જે ફંક્શન છે આપણે જાણીએ છીએ બહારથી પ્રોટેક્શન આપવાનું છે, સુરક્ષા કરવાનું છે. અને અંતઃ કંકાલ જે અંદરથી આંતરિક અંગોને આકાર આપે, હલનચલન, પ્રચલન વગેરે જેવી ક્રિયામાં હેલ્પફુલ બને છે, મદદરૂપ બને છે. તો આ બાહ્ય કંકાલ મનુષ્યમાં તમે જ્યારે જોવા જાઓ તો તે બાહ્ય ગર્ભસ્તરમાંથી ડેવલપ થયેલું હતું. તો જેમ આપણે અલગ અલગ તંત્રના એ પણ ડેટા જોતા ગયા કે તે કયા ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે છે, કયા ગર્ભસ્તરમાંથી ઓરિજિન પામે છે, તે સંદર્ભે કહી શકું કે જે બાહ્ય કંકાલ છે તે બાહ્ય ગર્ભસ્તરમાંથી સર્જન પામે. જ્યારે અંતઃ કંકાલની જો વાત કરીએ, જે એન્ડોસ્કેલેટન છે તે મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવ પામે છે. તો એકદમ યાદ રાખવા જેવો મિત્રો આ ટોપિક છે, એમસીક્યુ પૂછાઈ શકે આમાંથી. બહિર્કંકાલની જે રચનાઓ છે, બાહ્ય કંકાલની રચનાઓ, જે કે આપણે જોઈ શકીએ મનુષ્યમાં ખાસ કરીને વાળ હોય, નખ હોય વગેરે વગેરે. અમુક અન્ય પ્રાણીઓ તમે ખરી, સિંગડા, ભીંગડા એવા લક્ષણો પણ જોઈ શકો છો બાહ્ય કંકાલના ઘટક તરીકે. એમાં ખાસ કરીને એક ચોક્કસ કેસ આપેલો છે કે આપણે જ્યારે આગળ મત્સ્ય વર્ગના સજીવો કે સરીસૃપ વર્ગના સજીવો પર જઈએ, લાઈક મગર છે, કાચબો છે, માછલી, એવા જે સજીવો છે તેના શરીર પર જોવા મળતા ભીંગડા તે મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવેલા હોય છે ફ્રેન્ડ્સ. મધ્ય ગર્ભસ્તર તો એ જરા અપવાદરૂપ કેસ છે. અને ખાસ બાકીના જે બાહ્ય કંકાલના ડેટા આપણે લઈ રહ્યા છે અને ખાસ કરીને હ્યુમન બોડીને જો ધ્યાનમાં લઈએ
તો સંપૂર્ણતઃ બહિર્કંકાલના ઘટકો ક્યાંથી બન્યા છે? બહિર્ગર્ભસ્તરમાંથી જ ઓરિજિન પામ્યા છે, ઉદ્ભવેલા છે. અંતઃકંકાલની જો વાત કરીએ છે, મેં જણાવ્યું મધ્ય ગર્ભસ્તરમાંથી બને છે અને તે અસ્થિ અને કાસ્થી એવા બે ઘટકોનું બનેલું છે. મનુષ્યની ખાસ ડિસ્કશન કરું, જેમ આગળ સ્ટડી કરી ગયા હતા કે અસ્થિ કાસ્થી જેવી રચના ખાસ કરીને ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જ જોવા મળે. આગળના સજીવોમાં કોઈમાં આવી અંતઃકંકાલની વિશેષ કાસ્થી પેશી કે અસ્થિ પેશીની બનેલી રચના હોતી નથી. ખાલી આપણે વાત કરીએ હતી કે જે આગળના જળચર સજીવો છે તે બેઝિકલી પોતાની અંદર પોતાના શરીરનો આકાર, એનું જે ટેક્સચર છે તે જાળવવા માટે જલ કંકાલ તંત્રના માધ્યમનો વપરાશ કરતા હતા. તો ચલો આટલી થોડી બેઝિક પ્રસ્તાવના સાથે આપણે શરૂ કરીએ સીધું જ. કયા કયા પર્ટિક્યુલર અસ્થિઓ જે માનવ કંકાલમાં જોવાના. તો ઈઝી ડિસ્ટ્રીબ્યુશન માટે અને ઈઝી અન્ડરસ્ટેન્ડિંગ માટે મનુષ્યના આખા જે કંકાલની વાત કરીએ તે કરીબ 206 અસ્થિઓનું બનેલું છે ફ્રેન્ડ્સ. 206 અસ્થિઓ ટોટલ હોય છે આપણા બોડીમાં પુખ્ત શરીરની વાત કરીએ તો. અહીં કહેવા માંગીશ મિત્રો કે જે બાળક જન્મ લે છે, જન્મ લેવાના સમયે તેના અસ્થિઓની સંખ્યા ઘણી વધારે હોય છે, કરીબ 300 જેટલી હોય. પછી જેમ જેમ તે બાળક થોડું મોટું થાય તેમ તેમ તેની બોડીના અમુક અસ્થિઓ જે એકબીજા સાથે જોડાતા જાય, ફ્યુઝડ થતા જાય, યુનાઇટેડ થતા જાય. અને પછી જેમ તે બાળક 6, 7 કે 8 વર્ષની એજ પર પહોંચે ત્યારે તેની અંદર લક્ષણો તમે જોવા જશો, અસ્થિની સંખ્યા તે ધીરે ધીરે રિડ્યુસ થતી જશે. તો અહીં જે હું તમને આંકડો આપી રહ્યો છું 206 એ પુખ્ત વ્યક્તિ માટે તમારે ધ્યાનમાં લેવાનું છે. પુખ્ત મનુષ્યની અંદર ટોટલ 206, જેને બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ, અક્ષીય કંકાલ તંત્ર અને ઉપાંગીય કંકાલ તંત્ર. અક્ષીય એટલે જે બોડીની મેઇન એક્સિસ માં રહેલા છે, અને જે ઉપાંગીય એટલે હાથ અને પગના જે ઉપાંગો વાત કરીએ તેના કંકાલ તંત્ર. તો અક્ષીય કંકાલ તંત્રમાં બેઝિકલી આપણે જોઈશું ટોટલ 206 પૈકીના 80 બોન્સ, 80 અસ્થિઓ અક્ષીય કંકાલ તંત્રનો ભાગ છે, અને બાકીના જે આપણી પાસે છે સમજો 126 અસ્થિઓ તે કોના પાર્ટ છે? ઉપાંગીય કંકાલ તંત્રના. તો કયા અસ્થિઓ અક્ષીય કંકાલ તંત્રમાં છે, કયા ઉપાંગીય કંકાલ તંત્રમાં છે? પ્રથમ આપણે શરૂ કરીશું અક્ષીય કંકાલ તંત્રથી. તો અક્ષીય કંકાલ તંત્રની બેઝિકલી જો વાત કરીએ મિત્રો, જણાવ્યું તમને ટોટલ 80 અસ્થિનું બનેલું છે. તેમાં તમારા શરીરની મૂળભૂત 4 રચનાના અસ્થિઓ આપણે કવર કરી શકીએ, જેમાં આવશે ખોપરી. ખોપરી જે બનેલી હશે બેઝિકલી ટોટલ 29 અસ્થિઓની. કરોડસ્તંભ જે બનેલી છે ટોટલ 26 અસ્થિઓની. આ સંખ્યાને ક્યારેક ક્યારેક 33 પણ લેવામાં આવે છે. એનું શું જસ્ટિફિકેશન છે એ આગળ આપણે તે ટોપિકમાં જોઈશું. જે મેં વાત કરી કે ઘણા અસ્થિઓ એકબીજા સાથે ફ્યુઝડ જોડાયેલા હોય, તો એ જોડાણ છે, એ જોડાણને જો તમે નેગ્લેક્ટ કરી દો તો તે તમામ અસ્થિઓ જે જોડાય છે ને તેને તમે એક અસ્થિઓ તરીકે બી ધ્યાનમાં લઈ શકો. તો અહીં જે આંકડો તમને આપ્યો 26 તે જોડાણ ધ્યાનમાં રાખીને આપ્યું છે, અને 33 જે આંકડો આપ્યો છે તે જોડાણને ધ્યાનમાં રાખ્યા વગર આપ્યો છે. આપણને જે થિયરી સ્વીકારવામાં આવી છે કે ભાઈ 206 અસ્થિઓ એક્સેપ્ટ કરવાના છે, તો 206 ની કેલ્ક્યુલેશન સેટ કરવા આપણે 26 ના જે શબ્દ છે, 26 નો જે વર્ડ છે તેને ધ્યાનમાં લેવો પડશે. પાંસળીઓની વાત કરીએ તો બેઝિકલી 12 જોડ હોય છે, એટલે કે 24 પાંસળીઓ હ્યુમન બોડીમાં હાજર હોય છે, અને ઉરોસ્થિ જે છે માત્ર એક એકાંકી અસ્થિ હોય છે મિત્રો. સેન્ટરમાં જેને આપણે ચેસ્ટ બોન પણ કહીએ છીએ. ઉરસીય ગુહાની આગળ આવેલું સૌથી મજબૂત ચપટું અસ્થિ ઉરોસ્થિ જોઈશું, એના વિશે પણ વર્ણન. તો અક્ષીય કંકાલમાં 4 પ્રકારના અસ્થિઓની 1 by 1 ડિસ્કસ કરીશું. ખોપરી જેને સ્કલ કહેવાય છે, કરોડસ્તંભ જે ખાસ કરીને પૃષ્ઠવંશી પ્રાણીઓની બહુ જ મોટી વિશેષતા છે, જેમાં આપણે વાત કરી હતી કે મેરુદંડ કરોડસ્તંભમાં કન્વર્ટ પામી જાય છે. એ કરોડસ્તંભ જે બેઝિકલી કંકાલ તંત્રની રચના પછી બની જતી હોય છે, અને તેની અંદર કરોડરજ્જુને પ્રોટેક્શન મળતું હોય છે. પાંસળીઓ જે બેઝિકલી તમારા ઉરસીય અને ઉદરીય ગુહાના અતિ અગત્યના અંગો યકૃત, હૃદય, ફેફસા વગેરેના પ્રોટેક્શન સાથે સંકળાયેલી રચના છે પાંસળી પિંજર, જેને રિબ્સ પણ કહીએ છીએ. અને ઉરોસ્થિ જે છે તે સિંગલ અસ્થિ છે, જેને જણાવ્યું એને સ્ટર્નમ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટર્નમ પણ કહીશું. જો જોઈએ ખોપરીના અસ્થિઓ, સ્કલના અસ્થિઓ, તો એમાં જે 29 જેનું ડિસ્ટ્રીબ્યુશન બેટા કેવી રીતે થયેલું છે, એ 29 માં આવશે તમારા મસ્તક પેટીના અસ્થિઓ. પ્રથમ મસ્તક પેટીના અસ્થિઓ જે મગજની ફરતે ગોઠવાયેલા છે, અને મગજની સુરક્ષા કરવાનું બેઝિક ફંક્શન આ મસ્તક પેટીના અસ્થિઓને મળેલું છે. ત્યાંથી એનું બીજું એક નામ આપ્યું છે, એને ક્રેનિયલ બોક્સ પણ કહેવાય.
બોક્સ એક પેટી જેવી રચના છે જે મગજની ફરતે છે. મગજ માટે આપણે વર્ડ યુઝ કરતા હતા ક્રેનિયો, તો એના પરથી આ શબ્દ આવ્યો છે ક્રેનિયલ બોક્સ. ક્રેનિયલ બોક્સ. તો આ મસ્તક પેટીની વાત કરીશું. મસ્તક પેટી બેઝિકલી 8 અસ્થિઓની પેટા બનેલી હશે. તેમાં ટોટલ 8 અસ્થિ હશે. ચહેરાના અસ્થિઓ વાત કરીએ જેની સંખ્યા છે આપણી પાસે 14. તો જે ફેશિયલ બોન્સ તરીકે પણ ઓળખાય છે, જે આપણા ફેસના ઉપર કે તેની જે બંધારણ છે તેની અંદર જોવા મળે છે. અમુક બહારથી ફીલ કરી શકાય છે, અમુક બહારથી ફીલ કરી શકાતા નથી, જેના પર પણ ડિસ્કસ કરીશું. પછી આવશે કર્ણાસ્થિ મિત્રો. કર્ણાસ્થિની સંખ્યા છે 3 + 3 ટોટલ 6. તો જેમ વાત તમે ગણી રહ્યા હતા ચેતાતંત્રમાં એક સંવેદી અંગ તરીકે કાનની રચના, તો તેમાં મધ્ય કર્ણ 3 કર્ણાસ્થિઓનો બનેલો છે, હથોડી, એરંડા અને પેંગડું, જેની બંને બાજુ 3 + 3 સંખ્યા તમે કરશો ટોટલ થઈ જશે 6. અને દ્વિત અસ્થિ અગેન ઓન્લી સિંગલ બોન. મિત્રો આને આપણે પાચન તંત્રમાં પણ થોડું વર્ણનમાં લીધું હતું. આ એ જ અસ્થિ છે જેના દ્વારા જીભ મુખ ગુહાના તળિયા સાથે સંપર્કમાં રહે છે. દ્વિત અસ્થિ, જેને હાયોઇડ અસ્થિ તરીકે પણ ઓળખ્યું છે. અને આના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે યાદ રાખ્યો છે પહેલેથી, તમને પણ યાદ હશે. નીટ માટે તમારે યાદ રાખવાનો જ છે કમ્પલસરી કે આ હાયોઇડ દ્વિત અસ્થિ એ એકમાત્ર એવું અસ્થિ છે તમારા 206 અસ્થિમાં જે અન્ય કોઈ બીજા અસ્થિ સાથે સીધું સંપર્કમાં નથી. બાકી તમે કંકાલ જોવા જાવ એની જે સ્પેસિફિક રચના છે, બધા જ અસ્થિઓ એકબીજા સાથે આર્ટિક્યુલેશન પામેલા છે, જોડાણમાં છે અસ્થિબંધ દ્વારા. પણ આ એકમાત્ર એવું અસ્થિ છે જે અન્ય કોઈ પણ અસ્થિ સાથે સંપર્કમાં નથી, જોડાણમાં નથી. તો આ એક એમસીક્યુ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ શકે, યાદ રાખીશું. કયું છે બેટા? યસ, હાયોઇડ બોન દ્વિત અસ્થિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આટલા કુલ અસ્થિઓ જે છે આપણા ખોપડીની અસ્થિઓ ની વાત કરીશું, જેમાં 29 અસ્થિઓની સંખ્યા તમારી કવર થઈ રહી છે. આમાં જોઈએ જે આપણે 29 અસ્થિઓની વાત કરી રહ્યા છે એમાં દ્વિત અસ્થિ અને કર્ણાસ્થિ. દ્વિત અસ્થિ અને કર્ણાસ્થિ એ જ એવા અસ્થિઓ છે, મતલબ ટોટલ 6 અને 1 7. એ 7 અસ્થિઓ એવા છે જે હલનચલન દર્શાવી શકે, જેની પોતાની મૂવમેન્ટ પોસિબલ છે. અન્ય જેટલા અસ્થિઓ આપણે લઈ રહ્યા છે ખોપડીમાં તે તમામ પોતાની એક ચોક્કસ પોઝિશન જાળવીને બેઠા છે, ત્યાંથી તેઓ હલનચલન દર્શાવતા હોતા નથી. તો યાદ રાખીએ, ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થઈ શકે આપણા માટે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ કે ભાઈ કયા અસ્થિઓ હલનચલન દર્શાવી શકે છે, કયા અસ્થિઓ મૂવમેન્ટ દર્શાવી શકે છે. તો ખોપડીના માત્ર દ્વિત અસ્થિ અને કર્ણાસ્થિ બે જ પ્રકારના અસ્થિઓ છે જે હલનચલન દર્શાવે છે, મૂવેબલ છે. જોઈએ હવે વન બાય વન બેટા. મસ્તક પેટી, ચહેરા, કર્ણાસ્થિ અને દ્વિત અસ્થિ. તો તેમાં જે આટલી સંખ્યા લખી છે, સંખ્યામાં કયા કયા અસ્થિ આવે છે, કઈ તેમની વિશેષતા છે. તો મસ્તક પેટીની વાત કરીએ, ક્રેનિયલ બોક્સ એને કીધું. મસ્તક પેટી એક્ઝેક્ટલી તમે જુઓ તો બ્રેન ની ઉપર ગોઠવાયેલું છે. તો બ્રેનના જે રીતે આપણે પાર્ટ ડિસ્કસ કર્યા હતા કે ભાઈ એના અલગ અલગ ખંડો, ખાસ કરીને સૌથી મોટો જે પાર્ટ છે આપણા બ્રેનનો, કોણ? યસ, બૃહદ મસ્તિષ્ક. તો બૃહદ મસ્તિષ્કના અલગ અલગ ખંડો આપણે ડિસ્કસ કરી ગયા હતા. અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, પશ્ચ કપાલી ખંડ, શંખક ખંડ. તો જે તેના ખંડ છે એ ખંડની એક્ઝેક્ટલી ઉપર ક્રેનિયલ બોક્સ મસ્તક પેટીના આ અસ્થિઓ ગોઠવણી પામેલા છે અને તેમની જવાબદારીમાં તે અંદરના બૃહદ મસ્તિષ્કના ભાગનું સુરક્ષા કરવાનું ફંક્શન કરવાનું હોય છે. તો એના જ અનુસંધાનમાં આ પણ નામ અહીંયા એવા જ યુઝ કર્યા છે આપણે. તો અસ્થિઓમાં જોઈએ તો એક આવશે અગ્ર કપાલી ખંડ, જેની સંખ્યા 1 હશે, જે સૌથી આગળ ગોઠવાયેલું હશે. મધ્ય કપાલી ખંડ, જેની સંખ્યા 2 હશે, મધ્ય કપાલી અસ્થિ જે તેને સુરક્ષિત કરતા હશે. શંખક અસ્થિની વાત કરીએ મિત્રો, એ પણ 2 હશે, જે 2 પાર્શ્વીય શંખક ખંડો હતા અને તેને સુરક્ષા આપતા 2 શંખક અસ્થિઓ મોજૂદ હશે. પશ્ચ કપાલી ખંડ જે 1 હતો, આથી પશ્ચ કપાલી અસ્થિ પણ 1 જોવા મળે. ત્યારબાદ આવતા એક વિશેષ 2 સ્ફિનોઇડ અસ્થિ અને ઇથમોઇડ અસ્થિ. આ બે જરા વિશેષ રીતે યાદ રાખીશું, નામ થોડા એવા સ્પેન છે. સ્ફિનોઇડ અસ્થિ અને ઇથમોઇડ અસ્થિ, જેની સંખ્યા હોય છે 1 અને 1. તો આમ ટોટલ જોઈ શકો છો આપણે જે 8 ની સંખ્યા છે અહીંયા ડિસ્કસ કરી શક્યા. અગ્ર કપાલી, મધ્ય કપાલી, શંખક કપાલી, પશ્ચ કપાલી, સ્ફિનોઇડ અને ઇથમોઇડ. રાઈટ. આ અસ્થિઓમાં જોઈએ તો તમામ અસ્થિઓ એકબીજા સાથે અચલિત પ્રકારનો સાંધો, જેને સીવન સાંધો પણ કહેવાય છે, તંતુમય સાંધો પણ કહેવાય, તે ખાસ કરીને હલનચલન દર્શાવતો નથી તેવા પ્રકારનો સાંધો હોય છે. રાઈટ. ઝિગઝેગ મેનરમાં હોય છે અને બહુ વિશેષ સાંધા છે.
અને એ જે zigzag જેવો આનો આકાર છે મિત્રો, એના જ બેઝ પર એને suture અથવા તો સીવન સાંધો નામ આપવામાં આવ્યું છે. અને તે માત્ર ને માત્ર અહીં મસ્તક પેઢીના અસ્થિઓ વચ્ચે જ હોય છે. બીજે કોઈ જગ્યાએ તમારા શરીરમાં સીવન સાંધો હોતો નથી. તો આ સીવન સાંધો યાદ રાખશું વિશેષ રીતે. આ સિવાય મનુષ્યની ખોપરી પર જે ડિસ્કસ કરીએ ખાસ તે દ્વિકંદુકીય જોવા મળે છે. આગળના ઘણા બધા એવા વર્ગના પ્રાણીઓ છે, સમુદાયના પ્રાણીઓ, જ્યાં તમે જોશો ખોપરી એકકંદુકીય હોય. મનુષ્યની ખોપરી દ્વિકંદુકીય હોય છે, યાદ રાખીશું. આ સિવાય સ્ફિનોઇડ અસ્થિ માટે એક વિશેષતા જે ડિસ્કસ કરી શકીએ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો મારા હિસાબે, વેરી ઇમ્પોર્ટન્ટ, ઘણી વાર પૂછાયો છે. તમે જોઈ શકો છો જૂના ક્વેશ્ચન પેપર્સ. મહાછિદ્ર કઈ રચના છે? છિદ્ર જેવી રચના છે મિત્રો, ને સૌથી મોટું છિદ્ર જે મનુષ્યના દેહનું કહી શકાય તેવું, જેને કહીએ છીએ બીજું સંધિ રેખાના નામ અનુસાર ફોરામેન મેગ્નમ. આગળ હવે જ્યાં આપણે હ્યુમન ફિઝિયોલોજીમાં હજુ કેટલીક જગ્યાએ પોર્સ અથવા છિદ્રોની ડિસ્કશન જે કરી છે તે જગ્યાએ ફોરામેન વર્ડ આપણે અવારનવાર યુઝ કરતા આવ્યા છે. તો ફોરામેન નો મતલબ સીધો આપણે કરી શકીએ છીએ છિદ્રમય રચના. તો અહીં જે આ છિદ્રની રચના સમજવા જઈ રહ્યા છે આપણે ફ્રેન્ડ્સ, તે છે મહાછિદ્ર ફોરામેન મેગ્નમ. તે ફોરામેન મેગ્નમ ક્યાં આવેલું છે જરા વાત કરવાની છે. તો સમજો આપણે ચેતાતંત્રમાં જાણીએ છીએ કે લંબમજ્જા જે પશ્ચ મગજનો સૌથી છેલ્લો ભાગ છે અને તે જ આગળ કન્ટિન્યુ થાય છે કરોડરજ્જુ તરીકે. હવે જે લંબમજ્જા સુધી આપણા મસ્તક પેટીના અસ્થિઓ પ્રોટેક્શન આપતા હશે, તો ત્યાં જે એક અસ્થિ એની પોઝિશન પ્રમાણે ગોઠવાયેલો હશે તે હશે સ્ફિનોઇડ અસ્થિ. આ સ્ફિનોઇડ અસ્થિ છે, જેના માટે હજુ એક ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરી ગયા છીએ કે જેની પાસે એક નાના ખાડા જેવી રચના હોય, જેને ગર્ત પણ કહેવાય, ને એ ગર્તની અંદર પિટ્યુટરી ગ્રંથિ લોકેટેડ હોય છે. આવે ને યાર? તો એ પિટ્યુટરી ગ્રંથિ અંદર ખાસ જોડાણ પામીને ગોઠવાયેલી હોય છે સેલા ટર્સિકા નામની એક સંધિ રેખા બનાવીને, અને ત્યાં રહીને માસ્ટર ગ્રંથિ તરીકે પોતાની ફિઝિયોલોજીકલ ફંક્શન્સને પૂરી કરતી હોય છે. વાત છે અહીંયા છિદ્રની મિત્રો, તો એ સ્ફિનોઇડ અસ્થિ હવે જ્યારે કરોડસ્તંભ સાથે સંપર્કમાં આવે છે, કારણ કે અહીંથી જ્યારે આપણું લંબમજ્જા કરોડરજ્જુ સાથે કન્ટિન્યુ થવાનું કરોડરજ્જુ સાથે, તો એ બેઝિકલી અહીંયા સ્ફિનોઇડ અસ્થિ અને અહીંયાથી કરોડસ્તંભની જે રચના હોય, તો અહીંયા એક મોટા છિદ્ર જેવી રચના હોય છે. અને સૌથી મોટું છિદ્ર બોડીનું માનવામાં આવે છે મહાછિદ્ર, નામ એટલે જ અપાયું. તો હવે આ યાદ રાખશો મિત્રો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે. કયું છે, ક્યાં આવેલું છે? તો ફોરામેન મેગ્નમ સૌથી મોટું છે. ક્યાં છે? તો સ્ફિનોઇડ અસ્થિ આગળ, જ્યાં તે કરોડસ્તંભ સાથે જોડાણ પામે છે, અથવા તો કહી શકે કે જ્યાં લંબમજ્જા અને કરોડરજ્જુનું જંકશન રચાય છે, તે જગ્યાએ આ અસ્થિની વિશેષ છિદ્રની હાજરી